તો 12 મહિના કદાચ એની જીવ તકલીફ કદાચ કર્મો વધારે એવા હોય, પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય, પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો. પણ એટલું મને વચન આપજો, દુઃખમાં ભાગીદાર બનું તો સુખમય મને યાદ કરજો. માણસ છે દુઃખી થાય તો દેવ વાપરે. પણ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ માતાઓ ખબરતી હોય તો જીવનમાં બધાને જીવનમાં એક એક દુઃખ એવું રાખી છે કે એના દેવના શરણ પકડી રાખવા પડે. કોઈ પૂરેપૂરો સુખી તો આ સંસારમાં કોઈ થાય એટલું એવું દુઃખ હોય, એટલું એવી મજબૂરી જબરી હોય કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં તું શું તો તારા ભરોસે આ જીવન યાદ જો લગન ચાલુ પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા ચલાવે છે. તમે એકાંત બેન વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો, તરત તમને મારા તો કર્મો એવા છે ને કે ચાલનો હું પતી જાઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે, મારું જીવન હેડ છે. કર્મો અંદર રાખો, આંખ બંધ કરીને અંદરથી કદાચ અંતરરૂપી કદાચ હું માતા અંદરથી અવાજ કાઢીશ કે દીકરા જીવનમાં કેટલી ચોરીઓ કરી, કેટલા નેહાકા લીધા, કેટલાના પૈસા પડાયા, કેટલાના લૂંટ્યા, કેટલાનું અહિત કર્યું, કેટલાને બધું બહુ મારે અમુક વાતો તો એવી છે કે આવા જાહેર મંચમાં મારે કહેવાતી નહીં, પણ એવા ખોટા કાર્યો તમે એવા કર્યા છે કે એની કોઈ હદ નહીં. કદાચ પિક્ચર એ ચોપડો ખુલી જાય ને તો માણસ શું કહું એવા દરેકના જીવનમાં છે. અને મનુષ્યને પાપ કરવું, ખોટું કરવું એ તો મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે, પણ આ બધું રીતે કદાચ ભગવાન માફ કરવા તૈયાર છે બધું જ, પણ એક વખત એના ભરોસે થઈ જવું પડે. અત્યાર સુધી જે કર્યું એ કર્યું, હવે પછી ખોટું કરવું નહીં. બસ એક વખત મને બચાવી લો. આ હાથ ઊંચા કરીને કદાચ નમસ્કાર કરીને, પ્રણામ કરીને, દંડવત કરીને કદાચ દિલથી આ પ્રાર્થના કરજો તો કોઈ પણ દેવી શક્તિ હોય દુનિયાની મંદિરમાં જાઓ, ગમે તે જગ્યા જાઓ, કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય ને અને હૃદયની વાત કદાચ ખોલીને કહી દો ને કે આજ સુધી ભલે જે કર્યું પણ હવે પછી કોઈ ખોટું કરવું નહીં. ભલે કદાચ મારું મૃત્યુ આવી જાય પણ બેમાની કરવી નહીં, ચીટિંગ કરવી નહીં, ચોરી નહીં કરવી, કોકનું પડાવવું નહીં. અને જેનું અત્યાર સુધી લઈ લીધું હોય ને એ મારે એક એક રૂપિયો કરીને મારે આપી દેવું છે. હે ભગવાન, હે માતાજી, મને બચાવી લો, તમારા શરણે આવ્યું છે. તો કદાચ દેવી શક્તિ એટલું સામર્થ્ય છે, કદાચ કાલ મરવાના હોય ને તો નવું જીવન એથી શરૂઆત કરવું. એ મેરડી માતા કઈ ભાવિક ભક્તો મારા ધામમાં એવા આયા છે કે મરવાના હારે જતા અને મારી જા ધામ નો રસ્તો મળી ગયો. ઘણા છે, ઘણા ભાવિક ભક્તો છે. તમે તો અહીં લાખો અહીં આવો છો, બીજા તો ઘેર બેઠા જે દર્શન કરવા નહીં આ એવા ભક્તો છે. પણ ભલે કદાચ એવા ભક્તો કદાચ મારો વિડીયો જોઈ અને ઘેર બેઠા આનંદિત થતા હોય મારું પ્રવચન વાપરી, પણ એવા ભક્તોને મારા ઘેર બેઠા આશીર્વાદ રહેશે મારા મેરડીના રાવ. તો આવા જીવનમાં તમારા આવા પ્રસંગો નહીં બન્યા છે ને? ખૂબ બન્યા. પણ આ બધું મૂકી દેવું પડે ધીરે ધીરે. ભલે એકદમ તો તમે સત્યવાદી તો નહીં થઈ જવાના, મને ખબર છે. સંકલ્પ લેશો, સોગન ખાશો ને તો સોગનો તૂટી જશે. એટલે કોઈ વસ્તુનો સંકલ્પ નહીં કરવો, સોગન નહીં ખાવી, પણ બસ રોજે રોજ દેવને પ્રાર્થના કરતા રહેશો તો તમારી ખોટી ખરાબ આદતો હશે ને તો ધીરે ધીરે છૂટી જશે. અને ધીરે ધીરે છૂટી જાય ને તો પછી રોજ ચાલુ જ રાખો. આજે ને 5 વર્ષેથી એકદમ ચોખ્ખા નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દઈશ. મારા ભગવાનના છેક શરણમાં ઊંધી હું તમારી ભક્તિ ના પહોંચાડું, મારું નામ મેળવી નહીં. ભક્તિ જ જીવનનો સાર છે, ભક્તિ વગર કશું છે. અને મનુષ્યનો જન્મ ધરતી પર ભક્તિ કરવા માટે જ થયો છે. તમે આ વાત નહીં માનો ને, તમે આ વાત નહીં સ્વીકારો ને તો આ સત્ય જ છે, ક્યારે મિથ્યા થશે? મનુષ્યનો ધરતી પર અવતાર એટલે થયો છે ભક્તિ કરવા માટે જ. જો કદાચ ભક્તિ કરવા માટે ના થયો હોત ને તો જો અત્યારે બીજી યોનિ ફરતા હોત, કૂતરા બલાડા બની. પણ ભગવાને જીવ પર દયા ખાધી છે. એ જીવ પીડાતું હોય ને, કૂતરા બલાડા વખરા જોજો એ પીડાતા હોય ને જીવ જંતુ બધાય જોવો છો ને, એની દયા ખાધી હોય ને ભગવાને, તારે તો મનુષ્ય અવતાર હાલે કે આ જન્મ મળે મનુષ્યને. અને બસ મનુષ્યનો ઉદ્દેશ સમજી અને જો કદાચ ભગવાન માતાજીની સાચી ભક્તિ કરી લે, જીવનમાં કદાચ કર્તવ્યનું પાલન રાખે, સત્યતા પાલન કરી રાખે ને તો ભગવાન એવું કહે છે કોઈનું દુઃખ હોય વેઠવા ના દઉં,
જે મારા શરણે આવી જાય ને એને તો મોક્ષ પ્રદાન કરું, પરમાનંદ આલું. પણ એ સુખની વાતો મૂકી અને સંસારના સુખ જે રહેવાના નહીં, જે પાણી છકી જાય ને હાથમાંથી, આ મુઠ્ઠી પાણી ભરો તો કેટલી મિનિટ રહે? 1 મિનિટ 2 મિનિટ છેલ્લે રસ્તો કરી લેશે ને. તો આ શું સંસારના સુખ જે માગો છો ને, ઘર ગાડી બંગલા બધું એ મુઠ્ઠી જેવું છે. મુઠ્ઠી પાણી ભરો ને એ થોડો ટાઈમ સારું લાગે પછી સરકી જશે. એવા ને એવા જ રહેશે, એમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જો કદાચ દેવના શરણે હશો ને તો તમારે કશું કરવાની માંગવાની જરૂર નહીં પડે. તમે માગો છો એનાથી કદાચ વધારે ના મળે મને મેળવીને કહેજો. અને આલ્યું છે દેવે, નહીં આલ્યું? ભક્તો એના ભક્તોને માગ્યું આટલું અને આટલું આલ્યું છે. આલ્યું છે ને તો જેના માતાઓ મળી, જેના જેની પર દેવી શક્તિ કૃપા કરી છે ને, એને માગ્યું આટલું જ માગ્યું છે, પણ આટલું આલ્યું છે. તો તમે કદાચ માગવાની તાકાત ઓકાત આટલી જ છે તમારી, પણ હું મેલડી આટલું બધું આલવા માંગુ છું. પણ એના માટે તમે યોગ્યતા તો લાયકાત ધરાવતા તો થઈ જાઓ, એના યોગ્ય તો બની જાઓ. તમારી અંદર સાચું સમજ જીવનનું અને સાચું જ્ઞાન તો આવી જાય, પછી હું તમને પૈસાદાર બનાવી શકું, પૈસા આપી શકું. આ પૈસા આપું તમને અત્યારે જ તે હાલ. કોઈ આવે અને અમુક નહીં કહેતા જો કુખાર મેળડી સાચી હોય ને તો કાલે મને 5 લાખ રૂપિયા આવે તો હું મોનું. કેસર કરાવું, મને કરોડપતિ બનાવી દો તો હું કુખાર મેળડી મોનું. હા, તો કરોડ રૂપિયા વાપરવાની લાયકાત ધરાવો છો? એની યોગ્યતા છે? નથી. કેમ નથી? કે હમણાં હાલ હું માતા કરોડ રૂપિયા આપી દો એક અઠવાડિયામાં. આ રવિવાર આયા, આવતા રવિવાર સુધી કરોડ રૂપિયા ચોથી આકસ્મિક ધન લાભ કરી આલ્યો. એ કરોડ રૂપિયા ક્યાં વાપરવાના એની સદબુદ્ધિ ના હોય ને એટલે માણસ જે રામનું નામ લેતો હોય, ભજન કરતો હોય, રામ મારી રામ કરતો હોય ને, એ જ કદાચ દારૂ પીતો થઈ જાય, જુગાર રમતો થઈ જાય, લોકોને મારતું થઈ જાય, એ અધર્મી બની જાય, રાક્ષસ બની જાય કે નહીં? જાણ્યો ના રે અમુક નહીં જોતા તમે? એકદમ ગરીબ હોય ને અચાનક ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાય એટલે ફાટી પડે. જાણ્યો ના રે આમ 4 બટન ખુલ્લા રાખીને ફરે દાદાને જેમ. આ શું ખોટું? એ 4 દિન કી ચાંદની હોય તો મારા ચાંદની નહીં આવી તમને 4 દિનની. મારા તો રોજે રોજ પૂનમના અજવાળા રાખવા છે. જોઈએ છે 4 દિવસની ચાંદની? બોલો, 4 દિવસનું સુખ જોઈએ છે? તો માગો પડા રવિવારના આવતા રવિવારના પૂરું કરી મને કહેજો. પણ ઉપરથી તમે તમારું જીવન વધારે બગાડી નાખો. માં એના દીકરાને બહુ લાડ કરે ને તે દીકરો ફાડ ખાઈ જાય. તો હું તો કદાચ પ્રેમ તો ખૂબ કરતી હોય ની માં એને, પણ વધારે પડતો મોહ રાખીને વધારે પડતા લાડ કરે ને અને બાપના છોને ચૂપે કદાચ પૈસા લે લે તા બાપા ના કહેતો લે વાપર. એ દીકરો બહાર જઈને દારૂની બોટલો પીતો થઈ જાય, ડ્રગ્સ પીતો થઈ જાય, ગાંજો પીતો થઈ જાય, ઇન્જેક્શનો મારતો થઈ જાય. અત્યારે તો જાતા નશા નીકળ્યા છે. થાય કે નહીં? તો માતા ગોડી શું તમને એકદમ બધું હાલ દો? મારા તૈયાર તો કરવો પડે. મારા ભક્તને સદબુદ્ધિ તો આલવી પડે કે દીકરા પૈસા હોય અને હું આપું અને તમારા જીવનમાં આવો ને તો એનો કઈ રીતે જીવનમાં સદુપયોગ કરવો જોઈએ એવી તમને સદબુદ્ધિ આવી જાય. પછી દેવ ઢગલા કરી નાખે, લે વાપર ખા. તમે થાકી જાઓ. દેવ એટલું હાલે નહીં કેતા કે રીજુ તો રાજપાટ આલું, ખીજુ તો ખેદાન મેદાન કરું. રાજપાટમાં શું આવે છે તમને ખબર છે? આ શું ખોટું? તો તમારે એવી 4 દિનની ચાંદની જોતી હોય તો એવી લાલચો રાખી અને તમે ફરો જગતમાં. અને આજનો જમાનો એવો છે, પૈસા કરોડો કમાવા માટે તો શું સ્કીમો જાતની અત્યારે બજારમાં નીકળે છે. લોકો એ કરે છે. વચ્ચે ઘણી બધી એવી સ્કીમો આવી હતી. કઈક લોકો મને કેવું પડે તમને શીખ મળે એના માટે પેલી લાલ મર્ક્યુરી ફલાણું ઢેકણું એવું મને માતાને પૂછવા આવે કે મારી એક ધંધો કરવો છે, એમાં લાભ થશે? સોની મોની ઘેર જા નહીં. આ ભુવાઓનું કેવું છે 1.5 બોલ લેવાનું. આટલું ખોટું? આ બધું જોવું બજારમાં બધું એવા પૂછવું હતા. બોલો, મારી એક વેપાર કરું છું તારા નામથી, કરા જેવું પૂછું છે ને વેપાર કે પેલી લાલ મર્ક્યુરી એ જેવું આવે પાછું વચ્ચે નીકળી તો બધું. એવા ઘણા ભક્તોને પાસા કાઢ્યા કે મૂર્ખાઓ એમ પૈસા વાળા બને ઉલ્લુ બની ભૂતી નાખી જશે ઘેર. અને આ બધા એવું